ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરશે કે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક છે, બરાબર, મિકેનિકલ અને બીજી ઘણી બધી બ્રાન્ચ છે, મેકાટ્રોનિક્સ વગેરે જે તે બ્રાન્ચમાં આવતું હોય એ આપણે શોર્ટમાં ટીડી તરીકે ઓળખાય, તો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે। રેડી? તો તમને શું કરવામાં આનો બેનિફિટ શું મળશે કે યુનિટ વાઇઝ તમને શું થાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમને આપવામાં આવશે, એ લિસ્ટ આપવામાં આવશે। તમે તૈયારી કરશો ને એટલીસ્ટ કદાચ ગમે એવું પેપર ફરી જાય ને તો તમે આ પ્રશ્ન વાંચી હશે ને તમે કાંઈક ને કાંઈક લખી શકશો, બરાબર। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હશે, મિડ એક્ઝામમાં તમને 100% કામ આવશે ને જીટીયુ માટે તમને અલગથી પણ આપવામાં આવશે લાસ્ટમાં જ્યારે તમારી એક્ઝામ હશે ત્યારે, બરાબર। તો અત્યારે તમારે મિડના વાંચશો એમાં સાથે જીટીયુના પણ આવી જશે। તો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ છે એને આપણે શોર્ટમાં ટીડી તરીકે ઓળખીએ છીએ, બરાબર, બધા જાણતા જ હશે। તો તમને આના ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર આપવામાં આવશે, બરાબર। તો આપણે યુનિટ 1 છે અહીંયાથી આપણે ચાલુ કરીએ કે યુનિટ 1ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે, બરાબર। તો જે તમારી મિડ એક્ઝામ હશે, બરાબર, મિડ એક્ઝામમાં તમને બહુ એટલે બહુ સહેલું પડશે વાંચવામાં અને આરામથી પાસ પણ થઈ જશો। અને સબ્જેક્ટ થોડુંક હાર્ડ લાગતું હોય છે કેમ કે આમાં થોડોક એક્ઝામ્પલ વગેરે આવતું હોય અને ટેકનિકલ સબ્જેક્ટ છે, બરાબર, તો પાસ થવું પણ જરૂરી છે। અને આપણે મિકેનિકલ બ્રાન્ચની વાત કરી, બીજી ઘણી એવી બ્રાન્ચ છે કે આના કોન્સેપ્ટ યુઝ થાય છે, બરાબર, જે તે બ્રાન્ચમાં આવતું હોય તમે યુઝ કરી શકે છે અને બેનિફિટ મેળવી શકે છે। બાકી મિકેનિકલમાં તો અત્યારે થર્ડ સેમમાંથી જ આવે છે અને આખું મિકેનિકલ પતે ડિગ્રી વગેરે બધું એમાં પણ આવશે જ। રેડી? તો મિડ એક્ઝામમાં મોસ્ટ ઓફ આઈએમપી પ્રશ્ન એ છે કે તમે તૈયારી કરી શકશો અને આરામથી પાસ થઈ જશો, બરાબર। તો અત્યારે તમને ચેપ્ટર વાઇઝ તમને આપવામાં આવશે, બરાબર, તમારે ગભરાવાની જરૂર નથી। ચેપ્ટર વાઇઝ તમને ઇમ્પોર્ટન્ટ હશે આઈએમપી પ્રશ્ન એ તમને હું ટીક કરાવીશ, તમારે એટલા વાંચી દેવાના, ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ નથી। તો સૌથી પહેલાં ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલ છે, જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ લોકો જોઈન્ટ થઈ જાય, બરાબર। આપણે સેમ થર્ડની વાત કરી રહ્યા છીએ, બધી બ્રાન્ચ માટે જે તે બ્રાન્ચ અનુકૂળ હોય એ પોતાના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય, જે તે બ્રાન્ચનું આઈએમપી મટીરિયલ છે, જીટીયુ વગેરે ઇન્ફોર્મેશન રેગ્યુલર વગેરે બધું મોકલવામાં આવતું હોય છે ઘણી બધી। અને સેમેસ્ટર 1ની વાત કરી તો એની પણ વોટ્સઅપ ગ્રુપ છે, તો એ લોકો પણ મિત્રો તમારા હોય તો એને શેર કરો અને જોઈન્ટ થઈ જાય।